દરરોજ સાંજે 6 વાગે પ્રસારિત થતા 1 કે 47 ન્યૂઝ કે 47 ન્યૂઝમાં કાવેરી ચાવડાના નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન। વ્યાજખોરોના ચક્કરમાંથી બહાર નીકળવા તેમજ વ્યાજખોરોના ચક્કરમાં ન ફસાવવા માટે આજે જૂનાગઢના રેન્જ આઈજી સાહેબ એવા નિલેશ ઝાંઝરિયા સાહેબ તેમજ જૂનાગઢ જિલ્લા એસપી હર્ષદ મહેતા સાહેબ તેમજ પોલીસની ટીમ દ્વારા આજે આ વ્યાજખોર વિરોધ સતર્કતા અભિયાન બોલાવવામાં આવેલ હતું। આ અભિયાનમાં શહેરના વેપારીઓ, અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલ હતા। ત્યારે આઈજી સાહેબે થોડું માર્ગદર્શન આપેલ। ત્યારબાદ જૂનાગઢના એસપી સાહેબે લોકોને ઘણી બધી જાગૃતતા આવે તેમજ વ્યાજખોરોના ચક્કરમાં ન આવવું અને જો કોઈ વ્યાજખોર કોઈની સાથે જોર જબરજસ્તી કરતા હોય ત્યારે પોલીસનો સંપર્ક કરશો। તો બ્લેન્ક ચેક લઈ લે અથવા પ્રોપર્ટીનો દસ્તાવેજ લઈ લે એવું નથી। નાના મોટા ડોક્યુમેન્ટ સાથે આપણે જ્યારે આ સંસ્થાઓનો સરકાર માન્ય સંસ્થાઓનો જ્યારે આપણે એપ્રોચ કરીએ છીએ તો એપ્રોચમાંથી આપણને સરળતાથી ધિરાણ મળી જાય છે। એની જાગૃતિ પણ લોકો સુધી થાય એ માટેનો એક પ્રયાસ છે। આજે આપ સૌને હું ફરીવાર જૂનાગઢ પોલીસ વતી આવકારું છું અને સાથે સાથે આ અભિયાનમાં આપ જ્યાં હો ત્યાં સમગ્ર જિલ્લાના અલગ અલગ વિસ્તારના પ્રતિનિધિશ્રીઓ આપ સૌ અહીંયા ઉપસ્થિત છો। આપ સૌને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં આવા લોકો કોઈ ફસાયેલા હોય તો અચૂક નિયમાનુસાર જે હોય ને ખરેખર વ્યાજનો કિસ્સો હોય તો આપ આવા લોકોને કહો કે એમને કોઈ મરણ જવાની કે કોઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ ન કરે અને કાયદાકીય રીતે એમને જે કંઈ એમના સલામતી જે લીગલ પ્રોટેક્શન મળવાની જે જરૂર છે એ અચૂક પોલીસ એના વિરુદ્ધ કાર્યવાહી કરશે સામાવાળા વિરુદ્ધ। અને સાથે સાથે આવા જે માધ્યમો છે લીગલ ફાઇનાન્સિંગના, માઇક્રો ફાઇનાન્સિંગના, એવા માધ્યમથી એ લોકોની જરૂરિયાતો સંતોષાય એ માટે જાગૃતિ પણ થાય। આ અભિયાનના ભાગરૂપે આજે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો। આ ઝુંબેશને આપણે ગામડા સુધી ને લોકો સુધી પહોંચાડીએ એવી સરકારશ્રીનો પણ એવી એક ઈચ્છા શક્તિ છે। અને જૂનાગઢ પોલીસ અમારા આઈજી સાહેબની પણ વારંવાર કોઈ પણ વ્યાજનો કિસ્સો આવે, પુરાવા છે ખરેખર એમણે વ્યાજ લીધું છે ગેરકાયદેસર, એની પ્રોપર્ટી પડાવી લીધી છે, આવા 2-4 પુરાવાને આધારે સીધી જ ફરિયાદ કરી દેવી। આજે જેટલી અરજીઓ છે જિલ્લામાં બધા જ અરજદારોને અહીં હાજર રાખ્યા છે અને સિનિયર લેવલે ડીવાયએસપી મારી સહિત બધા અરજદારોને સાંભળીને એમાં જ્યાં પુરાવા મળે ત્યાં ઓન ધ સ્પોટ ફરિયાદ કરીને એમનો નિકાલ કરાવડાવો। આ પ્રકારની એક ઝુંબેશના ભાગરૂપે ચાલી રહી છે। તો ફરીવાર કેટલાક પોકેટ એવા છે કે જે વિસ્તારમાં આજે પણ હજી ગામડાઓમાં વ્યાજખોરીનું દૂષણ ખૂબ છે સમાજમાં અને એવા કિસ્સાઓ પણ છે, ક્રૂર કિસ્સાઓ જેમાં પોલીસે પાછળથી પણ પછી કાયદાની મર્યાદા છે, જે નુકસાન થવાનું હોય એ સામેના વ્યક્તિનું કોઈ આત્મહત્યા કરી લે છે, કોઈ બીજા મારામારીના બનાવ બની જાય છે। તો સતર્કતા અભિયાન એટલા માટે છે કે આપના વિસ્તારમાં આ જાગૃતિનો મેસેજ પણ પહોંચે, આવા લોકોની શું રેમેડી છે એ પણ થાય કાયદાકીય રીતે અને ફાઇનાન્સિંગની રીતે આ મેસેજ પ્રજા સુધી પહોંચે એનો આજનો આ કાર્યક્રમમાં હેતુ છે। અને આ હેતુ સાથે આપ સૌ આ અભિયાનમાં જોડાઓ અને આવા લોકો કોઈ પણ એવું અપમૃત્યુ ન થાય જૂનાગઢ જિલ્લામાં કે જે આવા 5-10% લોકો વ્યાજખોરી ચૂસનારા લોકોના કારણે કોઈ લોકોને મરણ ન થાય, કોઈ આત્મહત્યા ન કરવી પડે એવી ઝુંબેશ ચાલે, એનું એક અભિયાન ચાલે। એ અભિયાનમાં આપ સૌ જોડાઓ અને આપના માધ્યમથી અન્ય સમગ્ર જિલ્લાના લોકો જોડાય એવી આપ સૌને અપીલ અને વિનંતી સાથે આપ સૌને ફરીવાર હું આવકારું છું। થેન્ક યુ વેરી મચ। જૂનાગઢથી અમારા રિપોર્ટર પ્રશાંત ડાભી। દર્શક મિત્રો, આવતીકાલે સાંજે ફરી મળીશું। કાવેરી ચાવડાના શુભ રાત્રિ।